ગીર સોમનાથમાં દારૂ પીધા બાદ મારામારી કરનાર તલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવે રાજીનામું આપવું પડ્યું છે। દારૂના નશામાં બાળકો અને વાલીઓ સાથે મારામારીના કેસમાં 2 એફઆઈઆર નોંધાતા ભાજપ હાઈકમાન્ડે રાજીનામું માંગી લીધું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમારે રાજીનામાની વાતનો સ્વીકાર કર્યો છે। આ સાથે જ દાવો કરાયો છે કે શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે। तो 2 દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો હતો સુનિલ ગંગદેવનો, જેને લઈ તેની ઉપર એફઆઈઆર નોંધાઈ હતી। તેના પુત્રની સાથે જે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા તેને લઈ અને સુનિલ ગંગદેવે દારૂના નશામાં બાળકોને બેટથી માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ 2 એફઆઈઆર તેની ઉપર નોંધાઈ હતી। પોલીસે તેની અટકાયત પણ કરી હતી। ત્યારે પાર્ટીએ એક તરફ રાજીનામું માંગ્યા હોવાની ચર્ચા, તો બીજી તરફ સુનિલ ગંગદેવે અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની વાત કરી છે।